નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાળ દોસ્તો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજ તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું. શું છે? કંઈક નવું. શું છે સાહેબ? તો નવું 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 એ છે કે આજે સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાની અંદર જે સેટ એટલે કે સબ્જેક્ટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ અથવા તો કહેવાય કે સ્કૂલ વાઇઝ એટલે કે તમારું શાળાકીય જે જ્ઞાન છે તેની ચકાસણી માટેનો એક ટોપિક છે. શેનો? સીઈટી નો એટલે કે કોમન પ્રવેશ પરીક્ષામાં સેટ SAT નો ટોપિક એટલે કે ગણિત. એમાં પાછો વિષય અલગ અલગ આવે. સ્કૂલ વાળું કીધું મેં તમને કે સ્કૂલની અંદર કેવા કેવા વિષયો આવે એ પ્રમાણે સબ્જેક્ટિવ વિષયવાર એ બરાબર છે. ચાલો, તો એમાં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 સંખ્યા જ્ઞાન જોવાનું છે. તૈયાર છો સંખ્યા જ્ઞાન માટે? જો તમને એક નાની એવી વાત કરી દઉં, આની પહેલા આપણે મેટના વિડીયો લીધેલા હતા. 18 વિડીયોની લિંક અને એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો એના પર જઈ વિડીયો જોજો. તમને એમાં સરસ મજાના 18 વિડીયો સમજાવેલા છે કે જેનાથી તમારી બધી જ બાબતો ક્લિયર એન્ડ કટ થઈ જાય. બરાબર છે? ચાલો તો જોજો સેટ એમાં ગણિત ચેપ્ટર 1 સંખ્યા જ્ઞાનના તમામ પ્રશ્નોનું આજે જે તમામ પ્રશ્નો આવશે તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન આપીશ. ને હા, આ સ્કોલરશિપ કેમ મળે, કેવી રીતે મળે તમે જાણો જ છો. તેમ છતાં ન જાણતા હોય તો આપણે તેના વિશે વાતો કરતા રહીશું. કારણ કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં મફત શિક્ષણનો એક સરસ મજાનો એક એમ કહેવાય કે દ્રઢ નિશ્ચય કરવામાં આવ્યો છે. તો એ પ્રમાણે તમને લાયકાત પ્રમાણે તમારા મેરિટ પ્રમાણે તમને સ્કોલરશિપ મળે અથવા તો તમને મફત શિક્ષણ મળે એવો સરકારનો પ્રયાસ છે. તો તમે એક આવી નાની એવી એક એક્ઝામ આપીને તમે સારામાં સારા માર્ક્સ લાવી મેરિટ લાવી અને મફત શિક્ષણ મેળવો અને ગુજરાત ભારતનું નામ દેશભરમાં વિશ્વભરમાં રોશન કરો. તો જોઈએ ચાલો વિદ્યાર્થીઓ, સેટ ગણિત ચેપ્ટર 1 સંખ્યા જ્ઞાન. રેડી વિદ્યાર્થીઓ? પહેલો સવાલ છે, પહેલા વાત કરી દો. જો વિડીયો ગમે લાઈક, વિડીયો ગમે તો લાઈક, વિડીયો ગમે તો લાઈક કરવાની, કમેન્ટ કરવાની અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનો છે. બરાબર? અને ચેનલને સબસ્ક્રાઇબ તો કરવાની જ છે. ચાલો તો જોઈએ ચેપ્ટર 1 સંખ્યા. કવડી મોટી સંખ્યા આપી સાહેબ, અમારે કેમ વાંચવી? આને કાંઈ ન હોય. ભારતીય પદ્ધતિ પ્રમાણે છેલ્લે 3 આંકડા છોડવાના, પછી 2 આંકડા. સોરી, કેટલા આંકડા છોડવાના છે? 2 આંકડા છોડવાના છે. ચાલો 2 આંકડા છોડ્યા તો શું વંચાય આને કે 58,43,568 માં 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે? રેડી? કે 58,43,568 માં 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે? તો સાહેબ આ સ્થાન કિંમત છે શું? તો ચાલો તમને બે સરસ મજાના શબ્દ વિશે આજે જાણકારી આપીશ. એક શબ્દ છે તમારી માટે સ્થાન કિંમત, બીજો શબ્દ છે તમારી માટે અંક કિંમત. શું છે? અંક કિંમત. સ્થાન કિંમત અને અંક કિંમત. સ્થાન કિંમત એટલે જે તે સંખ્યાનું સ્થાન દર્શાવે. અંક છે એ જે તે સંખ્યાનું સ્થાન દર્શાવે. મતલબ કે અહીંયા લખ્યું 8 3 5 1 2 એટલે કે 83,512. એમાં એમ પૂછવું કે 5 ની સ્થાન કિંમત જણાવો. તો મને કઈક એમ પૂછે ને કે 5 ની સ્થાન કિંમત, તો 5 ની સ્થાન કિંમત 500 કહેવાય. કારણ શું? કે એકમ, દશક, સો, હજાર અને 10,000. તો આ રીતે 5 છે એ 100 ના સ્થાન પર હોવાથી 5 ને કહેવાય 500. કદાચ કોઈક 8 નું પૂછે તો 8 નું કેટલું કહેવાય? 80,000 કહેવાય. કેટલું કહેવાય? 80,000 નું સ્થાન કહેવાય. પરંતુ આ જ વસ્તુ જો અંક કિંમતમાં પૂછવામાં આવે કે 83,512 માં 83,512 માં 8 ની અંક કિંમત જણાવો તો 8 ની અંક કિંમત 8 કહેવાય, 5 ની 5 કહેવાય, 2 ની 2 જ કહેવાય. એટલે કે જો અંક કિંમત હોય તો જે અંક હોય ને એ જ એની કિંમત. પરંતુ જો સ્થાન કિંમત હોય તો જે જગ્યા પર બેઠો છે, કયા સ્થાન પર તે બેઠો છે તેની વાત કરવાની છે આપણે.
રેડી? ચાલો, હવે 8 છે એ 10,000 ના સ્થાન પર બેઠો હોય તેને 80,000 કહેવાય. ને એમ પણ ના સમજ પડે, એક તમને સીધું ને સિમ્પલ સરસ મજાનું એક નાનું એવું એક્ઝામ્પલ આપી દઉં. જો કદાચ પૂછાઈ જાય કે 7,56,573 એમાં પૂછાય કે 5 ને આપણે જો 6 ની એની કીધી 6 ની સ્થાન કિંમત પૂછી હોય તમને 6 ની, તો 6 લખીને પાછળ જેટલા અંક હોય એટલા શૂન્ય મૂકી દેવાના. તો 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 6,000. એક શોર્ટકટ હોય. રેડી? તો સ્થાન કિંમત અંક કિંમતનો તફાવત મગજમાં ક્લિયર હશે. ચાલો, તો આ બધું ઇરેઝ કરી દઉં છું. હવે આપણી પાસે જે સંખ્યા છે તેના પરથી જોઈએ કે 5 ની સ્થાન કિંમતનો સરવાળો. તો 5 અહીંયા સ્થાન પર છે, તો 5 મેં કીધું કે સ્થાન કિંમત ગોતી દો કરો, પાછળ જેટલી સંખ્યા હોય ને બધી જગ્યાએ 0 મૂકવાના. 1 2 3 4 5 ને 6. ચલો, 1 2 3 4 5 6. ઓકે, પ્લસ બીજી ક્યાં 5 છે? તો બીજું અહીંયા પણ 5 છે. ચાલો, આની અંક કે આપણે સ્થાન કિંમત લખવાની, તેની શું લખવાની? સ્થાન કિંમત. આની સ્થાન કિંમત કેટલી થાય? 500. અહીંયા લખીશું 500. હવે આ બેનો કરવાનો છે સરવાળો. આ 5 ની સ્થાન કિંમત અહીંયા લખાઈ ગઈ છે અને કેટલી કહેવાય? 50 લાખ કહેવાશે. કેટલી કહેવાશે? 50 લાખ કહેવાશે. જ્યારે અહીંયા 500 છે. 0 0 5 0 0 0 5 કેટલું થાય? 50,05,000. તો જેવું ના ખબર પડે તો આપણે એવું સમજે કે 5 3 મીંડા 5 ડબલ મીંડા. રકમ વાંચતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, આપણે તો જવાબ લાવવાથી મતલબ છે. ચાલો, તો લાવી દઈએ જવાબ કે 5 3 મીંડા 5 2 મીંડા, 5 3 મીંડા 5 1 મીંડો. એટલે આ ના ચાલે. ચલો, 5 1 2 3 5 એટલે 3 મીંડા 5 2 મીંડા. યસ યસ યસ, ઓપ્શન બી આપણો જવાબ બને છે. તો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. સી ગયું, ડી ગયું. રેડી? ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું છે. હા માય ડિયર ફ્રેન્ડ્સ, જો તમને અંક કિંમતનું પૂછ્યું હોત, શેનું પૂછ્યું હોત? અંક કિંમતનો સરવાળો કેટલો થાય? તો ઓપ્શન ડી છે. શેનો સરવાળો છે? અંક કિંમતનો સરવાળો છે. શેનો સરવાળો છે? અંક કિંમતનો સરવાળો છે. કારણ કે અંકની કિંમત 5 પ્લસ 5 બરાબર કેટલા થઈ જાય? 10. રેડી? ચાલો જોઈએ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર થાય છે એકદમ માઇન્ડમાં? જોજો હા, આવી જ વાતો આપણે હજી કરવાની છે. ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, જો આ જે સવાલો છે કેવી બુકમાંથી તૈયાર કરવા જોઈએ, કેમ કરવા જોઈએ, તેની તો તમને જાણ હોવી જોઈએ ને. તો જોઈએ આપણે સીઈટી માટે એક જોરદાર પુસ્તક માર્કેટમાં અત્યારે ચાલી રહ્યું છે. ધમાકેદાર પુસ્તક છે જે આલ્ફા પબ્લિકેશનનું છે, જે નૂતન સીઈટી તરીકે ઓળખાય છે અને નવા અભ્યાસક્રમ મુજબનું એકદમ શ્રેષ્ઠ પુસ્તક છે. અદ્યતન આવૃત્તિ વાળું પુસ્તક છે. આ પુસ્તકની અંદર તમારી માનસિક ક્ષમતા, ગણિત, પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા અને હિન્દી ભાષાનો સમાવેશ છે. તો આટલી સરસ મજાની 6 વસ્તુનો સમાવેશ. સાથે સાથે આ પુસ્તક તમને ખૂબ જ ઉપયોગી થાય એવું છે. પુસ્તકની કિંમત તો છે 360 રૂપિયા. કેટલી છે? 360. પણ તમે આવ્યા ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર, એટલા માટે અમે તમને આપી રહ્યા છીએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયાનું. ડિસ્કાઉન્ટ 80 રૂપિયા સાથે ખરીદી ભાવ તમારો પડશે 280 રૂપિયા. કેટલો પડશે? 280 રૂપિયાનો. અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે. ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા મેસેજ કરો વોટ્સએપ પર 7460577374. આ નંબર પર મેસેજ કરશો અથવા તો કોલ કરશો તો પણ તમને જવાબ આપશે. રેડી? પુસ્તક કેવું છે? પુસ્તકની ડેમો કોપી પણ જોઈએ તો ડેમો કોપી પણ જોવા મળી શકે છે. તમે આ નંબર પર વોટ્સએપ અથવા મેસેજ કરશો ત્યાંથી તમને ડેમો કોપી પણ બુકની મળી જશે. રેડી છે? ના, જે શિક્ષક મિત્રો પોતાની સ્કૂલમાં તૈયારી કરાવી રહ્યા છે એમના માટે બલ્કમાં ઓર્ડર કરવો હોય તો ડિસ્કાઉન્ટ સ્પેશિયલ કરી આપવામાં આવશે. પણ કહેવું પડશે કે આ સ્કૂલમાં તો આ રીતે છે, તમારે વાત કરતા તમને આવડતી જોઈએ, શિક્ષકો છો એટલે મારે વધારે કહેવાય નહીં. બાકી કઈ રીતે કરું તમને ખબર જ હોય. ચાલો જોઈએ. એ સિવાય આપણે વાત કરીએ કે એક નૂતન સીઈટી નું એક સરસ મજાની વાત છે, ફ્રી ટેસ્ટ. ફ્રી? હા, ફ્રી ફ્રી ફ્રી. દરેક માટે ફ્રી ટેસ્ટ આવી ગઈ છે. તો ફ્રી ટેસ્ટ સાહેબ ક્યાંથી દઈ શકાય? તો ફ્રી ટેસ્ટ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સ વાંચો, જોવો, ત્યાંથી ઘણી બધી બાબતો જાણવા મળશે. શું તૈયાર છો? તૈયાર છો? તો ફ્રી ટેસ્ટ આપો અને તમારું મૂલ્યાંકન કરો. બરાબર છે? ચાલો, તમને કાંઈ પણ કર્યું હોય તો કોમેન્ટ પણ
કરી શકો છો. રેડી? અને આપણા ગ્રુપમાં ને એમાં જોડાય તો ગ્રુપની લિંકો પણ હોય જ છે. ચાલો જોઈએ નેક્સ્ટ બીજો સવાલ 314.56 માં અંક 6 ની સ્થાન કિંમત કેટલી છે? 314.56 માં અંક 6 ની સ્થાન કિંમત કેટલી છે? ચાલો તો જોઈએ આપણે કે સાહેબ સ્થાન કિંમત તો મેં તમને કીધું કે જો હવે સ્થાન કિંમતમાં થોડુંક આગળ વધારે સમજાવું. અહીંયા આપ્યું તમને 314.56 તો આ સ્થાન કયું કહેવાય? એકમ. કયું કહેવાય? એકમ. આમ તમે જેમ ડાબી બાજુ આવતા જાવ એમ સંખ્યા તમારી મોટી થતી છે એટલે આ દશક અને કહેવાય 100. ચાલો પોઈન્ટ પછી આને શું કહેવાય? આને દશાંશ ચિહ્ન કહેવાય. શું કહેવાય? દશાંશ ચિહ્ન. ચલો નેક્સ્ટ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુનો પહેલો અંક. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુનો પહેલો અંક દશાંશ કહેવાય. શું કહેવાય? દશાંશ કહેવાય. અને આ જે છે જમણી બાજુનો બીજો અંક એને કહેવાય શતાંશ. ચાલો તો દરેકની વાત સમજીએ આપણે. 314 માં પૂરેપૂરું સમજવાની ટ્રાય કરીએ આપણે. ચાલો તો એકમના અંક સ્થાન કિંમત 4 બેઠી. દશકની સ્થાન કિંમત અત્યારે હું બધું શું લખી રહ્યો છું? સ્થાન કિંમત. દશકની સ્થાન કિંમત તો 1 એની પાછળ લાગે 0 એટલે બની જાય 10. 100 ના અંકની સ્થાન કિંમત 3 અને પાછળ એના રહ્યા 2 શૂન્ય એટલે 2 શૂન્ય. રેડી? તો તમે શું કર્યું અહીંયા? 10 વડે ગુણ્યું 100 વડે ગુણ્યું. તો હવે તમે જેમ પોઈન્ટ પછી જમણી બાજુ જશો પોઈન્ટ પછી જમણી બાજુ એમ 10 વડે ભાગવાનું એના પછીનો અંક હોય તો 100 વડે એટલે કીધું ને કે દશાંશ 10 નો અંશ. કોનો અંશ? 10 નો અંશ એટલે અહીંયા શું થઈ જાય? 5/10. આવડું આ શતાંશ એટલે 6/100. કે છે તો 6 ની સ્થાન કિંમત પૂછી તો 6 ની સ્થાન કિંમત કેટલી મળે આપણને? 6/100. છે કે ઓપ્શનમાં? યસ સર ઓપ્શન એ. તો યોર ઓપ્શન એ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ આન્સર. રેડી? મગજમાં બેઠું? સમજાણું? ના સમજાય તો કહેજો પાછા. હો ચાલો 314.56 માં અંક 6 ની સ્થાન કિંમત કેટલી? 6/100. તો આ એની પાછળનો આખો ચિતાર છે. રેડી? જોઈએ નેક્સ્ટ ત્રીજો. ચાલો સંખ્યા 2074 માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? શું પૂછ્યું? સ્થાન કિંમત સૌથી વધુ છે. તો જુઓ આમાં સૌથી મોટો અંક કયો? સાહેબ સૌથી મોટો અંક તો 7. પણ આપણને અંક પૂછ્યું? નહીં. સ્થાન પૂછ્યું. શું પૂછ્યું? સ્થાન કિંમત. તો સ્થાન કિંમત માટે શું કરવું પડે? આપણે એનું સ્થાન જોવું પડે કે સૌથી મોટું સ્થાન અહીંયા ક્યાં છે? સાહેબ જો આ એકમ, દશક, 100 અને 1000 નું સ્થાન તો 1000 ના સ્થાન પર કોણ બેઠો છે? 1000 ના સ્થાન પર 2 બેઠો છે. તો કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ? ભલે બગડો સૌથી નાનો રહ્યો પણ બગડાની સ્થાન કિંમત કેવી છે? બગડે 2 ની સ્થાન કિંમત તો સૌથી મોટી છે, સૌથી વધુ છે. રેડી? તો કોની સ્થાન કિંમત સૌથી વધુ છે? ઓપ્શન એ 2 ની સ્થાન કિંમત સૌથી વધુ છે. તો સૌથી ઓછી કોની છે? તો 4 ની કેવી છે? 4 ની સૌથી ઓછી થાય. કોની? 4 ની સૌથી ઓછી સ્થાન કિંમત છે. રેડી? આપેલ સંખ્યામાં. ક્લિયર? ઓપ્શન એ જવાબ. નેક્સ્ટ ચોથો. ચાલો 3 અંક વાળી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શું થાય? 3 અંક વાળી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શું થાય? આપણને ખબર હોવી જોઈએ. શું? 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર કેટલી થાય? 999. ત્યારબાદ 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 3 અંકની સૌથી નાની સંખ્યા એ ભાઈ એ મારા પહેલાઓ 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 100. આવું તમે ભણો જ છો 5મા ધોરણમાં એટલે આટલું તો બેઝિક તમારું નોલેજ હશે એવું માની શકું છું. તમારે જો આ ડીપમાં સમજવું હોય તો હમણાં આગળ કહું કે કઈ રીતે ડીપમાં સમજી શકાય. બરાબર છે? મારી સાથે છેલ્લે સુધી વિડીયો જોજો તો ખબર પડશે કે ડીપમાં સમજવું હોય તો ક્યાં જવાય ને કેવી રીતે કરાય. તો 9 અને 0 નો સરવાળો 9 કેમ કે સરવાળો જ કીધું આપણને. શું પૂછ્યું? સરવાળો શું થાય? 9 ને 0 નો સરવાળો 9, 9 ને 0 નો સરવાળો 9
9 અને 1 નો સરવાળો 10. તો કેટલો થાય? 1099. કેટલો થાય? 1099. ઓપ્શન બી જવાબ. રેડી? ચાલો આમાં જો કદાચ તમને એમ પૂછે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 1. કેટલી થાય? 1. એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 9. બે અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 10. બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99. અને 3 અંકની તો અહીંયા લખેલી જ છે. તો આ રીતે તમને ખ્યાલ આવવો જોઈએ. આવું તમારી ચોપડીમાં આપ્યું જ છે. બરાબર છે? તેમ છતાં ના સમજાય તો મને કોમેન્ટ કરજો, હું સ્પેશિયલ સમજાવી દઈશ. જોઈએ નેક્સ્ટ ઓપ્શન બી, પાંચમો સવાલ. ચાલો, બે અંકની કુલ સંખ્યા કેટલી? કઈ સંખ્યા પૂછી? બે અંકની કુલ સંખ્યા કેટલી? તો સાહેબ કેમ ગણવી? મને તો ન આવડે એમ ગણતા. તો ટેન્શન કાઈ કો લેને કા, હમ હે ના ઇધર, હમ હે ઇધર, તો કાઈ કો ગમ હે. ચાલો તો શું કરવાનું? બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ? બે અંકની સૌથી મોટી સંખ્યા. બે અંકની સૌથી મોટી સંખ્યા સાહેબ થાય 99. વેરી ગુડ. ચાલો તો એક અંકની કઈ? એક અંકની સૌથી મોટી સંખ્યા. એક અંકની સૌથી મોટી સંખ્યા. તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 9. આ બે ની લઈ લેવાની બાદ બાકી. આ બે ની શું કરવાની? બાદ બાકી. 9 માંથી 9 જાય 0. 9 માં નીચે કઈ નથી તો 9 બેઠા. તો કેટલી સંખ્યા આવે? 90. કેટલી આવે? 90. બે અંકની કુલ સંખ્યા કેટલી? 90. રેડી? સાહેબ ક્યાંથી ક્યાં સુધી? તો 10 થી લઈને 99 સુધી. હવે નવરા હોય તો ગણજો, બાકી ગણવાનું હોય ને, બાકી મેં ગણી દીધું. 10 થી લઈને 99 સુધીની સંખ્યા કેટલી થઈ જશે? 90 થશે. રેડી છે? ચાલો જોઈએ ઓપ્શન સી. આવી ગયો આપણો જવાબ. રેડી? નેક્સ્ટ. અરે વાહ, મેં તમને કીધું હતું ને કે હું તમને કંઈક કહીશ કે તૈયારી કેમ કરવી જોઈએ, ક્યાંથી કરવી જોઈએ, શું કરવું જોઈએ, ડીપમાં સમજવું હોય તો ગુજરાતભરની અંદર એમ કહેવાય કે સૌપ્રથમ સીઈટી નો બેચ લોન્ચ કર્યો હોય તો ગુજરાતમાં સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ છે. તેના દ્વારા સીઈટી બેચ લોન્ચ કરવામાં આવ્યો છે. અને તમારે કેમ સીઈટી બેચ જ, શા માટે, શું કારણ છે એની માટેનું? તો જો બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત, આપ સમજી શકો છો તેવા શબ્દોની અંદર. આપણી ભાષા એકડિયા બગડિયાની છે, તો એ ભાષાની અંદર એકદમ ગુજરાતી ભાષા ને થોડીક દેશી, કે તમારી જે મૂળ ભાષા છે તેની સાથે સંલગ્ન થાય તેવી રીતનો કોર્સ. માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ. મેં કીધું ને કે એની અંદર મેટ આવે. મેટ એટલે કે માનસિક ક્ષમતા આવે. સેટ આવે. સેટમાં કોણ કોણ આવે? ગણિત આવે, ગણિત આવે, એની સિવાય પર્યાવરણ આવે, હિન્દી આવે, ગુજરાતી આવે અને અંગ્રેજી આવે. તો આવી જો 5 અલગ અલગ બીજા વિષયો આવે. દરેક વિષયોનો સમાવેશ કરીને સંપૂર્ણ માળખાનો પ્રમાણે અભ્યાસક્રમ છે. ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી આપવાની છે. યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ રહેશે. કોર્સ ખરીદનારને બુક તો તદ્દન ફ્રી છે. બુક તદ્દન ફ્રી આપવામાં આવશે. નેક્સ્ટ, દરેક લેક્ચર પ્રમાણે પીડીએફ મળશે અને પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર રાખવામાં આવશે. કેવા લેક્ચર છે? લાઈવ લેક્ચર. છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન છે. કોર્સની પ્રાઇસ તો અમે એમ વિચાર્યું હતું કે 5000 રાખીએ, પણ એમ થયું કે ગુજરાતમાં અત્યારે આપી દેવી છે, આપણે પહેલા જ છીએ એટલે ઓફર આપી દેવી છે. ઓફર આપી છે 80%. કેટલી? 80% નું ભરખમ ઓફર સાથે કોર્સ તમારો થઈ જાય છે માત્ર 1000 રૂપિયા. કોર્સ માટે તમારે કંઈક વધારે જાણકારી જોઈએ તો કોન્ટેક્ટ નંબર છે 6354827383 અને કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે. આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. કોર્સ વિશે માહિતી જોઈ શકો છો. ડેમો લેક્ચર બાદ ખરીદી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ. આ બધી સરસ મજાની બેચની છે. હવે આપણે જો તમારી ઈચ્છા હોય તમે પરચેસ કરી શકો છો. મમ્મી પપ્પા સાથે વાત કરીને એમ છતાં એમ થાય કે હજી એકવાર વાત કરવી છે તો આ કોન્ટેક્ટ નંબર પર વાત કરી શકો છો. તેમાં તમને બધી જ જાણકારી મળી જશે. વધુ સમય ન લેતા સવાલ પર ફોકસ. સવાલ નંબર 6. ચાલો, શું કહે છે? નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? ચાલો તો જો સાહેબ 7122, 7211, 7220 કે 7221. આ તો ચક્રાવે ચડાવ્યું.
તો જો જ્યારે પણ પહેલો અંક તમારે ને હંમેશા ડાબી બાજુથી શરૂઆત કરવાની. ક્યાંથી? ડાબી બાજુથી. એ પહેલા ડાબી બાજુ પહેલા એક વાત કરી દો કે સંખ્યાના પહેલા અંકો ગણવાના. સંખ્યાના શું ગણવાના? અંકો. અંકોના આધારે સરખામણી થાય. જો અંકો બધાયમાં સરખા હોય, અંકો બધે કેવા હોય? અંકોની સંખ્યા જો અહીંયા ગણો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 એટલે બધાયમાં 4 અંકની સંખ્યા છે. 4 અંકની સંખ્યા હોય તો ડાબી બાજુનો પહેલો અંક, ડાબી બાજુ તો આ જ આવે, તો ડાબી બાજુનો પહેલો અંક જોવાનો. ડાબી બાજુનો કયો અંક? પહેલો અંક. જો એમાં એકાદો મોટો હોય, આપેલા હોય એમાંથી એકાદો મોટો હોય તો આપણે કહી શકાય કે મોટો છે કે નાનો છે. પણ જો બધાય સરખા હોય ને તો આપણે ડિસાઈડ કરી શકાય નહીં. તો અહીંયા જો આમાં જો બધાય 7 આપ્યા છે. અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7. એટલે આપણે ડિસાઈડ ન કરી શકીએ કયું નાનું ને કયું મોટું. તો 7 ને માળો ગોળી એને જવા દો, એનું કાંઈ કામ નથી. એ સરખામણીમાં કામ લાગશે નહીં. હવે પછી જો ડાબી બાજુ પહેલો અંક જોયો, કામ ન લાગ્યો, તો હવે કયો અંક જોવાનો? હવે બીજો અંક જોવાનો. કયો જોવાનો? બીજો અંક. એમાં મોટો ની મોટો, નાનું નાનું. તો ચાલો બીજો અંક જોવો તો બીજો અંક જોવાનું કીધું ને તમે. બીજો અંક અહીંયા 1 2 2 2. તો એક નાનું છે તો અહીંયા એક ગયું એટલે આ સંખ્યા આખી ગઈ, કેમ કે આપણે ગોતવાની છે કઈ મોટી સંખ્યા, એટલે આ ઓપ્શન એ નીકળી ગયો. ચાલો હવે ઇધા બી, તો બી માં બધામાં બબે કાઢી નાખો. ચાલો 2 2 2 છે. બીજો અંક તો જોઈ લીધો. હવે બીજો અંક જોવાઈ જાય ત્યારબાદ ત્રીજો અંક જોવાનો. કયો અંક જોવાનો? ત્રીજો અંક. ત્રીજો અંક જોવો તો ત્રીજા અંકમાં છે 1 2 2. તો આ એક વાળું નાનું કહેવાય, એટલે એક વાળું ગયો એટલે આખો ઓપ્શન ગયો. તો વૈધા હવે અહીંયા 2 2 ગયા. હવે જોવાનું કે 0 મોટો કે 1 મોટો. હવે કયો અંક જોવાનો? ચોથો અંક, 4 નંબર પર આવેલો અંક જોવાનો. કયો? 4 નંબર પરનો અંક જોવાનો છે. કયો અંક જોવાનો છે? 4 નંબર પરનો. કદાચ ન દેખાતું હોય હું ફરીથી લખી દઉં. 4 નંબર પરનો અંક જોવાનો છે. તો 4 નંબર પર અંક જોવો તો 0 મોટું કહેવાય? ના સાહેબ. 1 મોટું કહેવાય? યસ. તો આપણો જવાબ 1 વાળો બને. આ સી વાળો જવાબ નીકળી જશે. રેડી? આ ગયું આપણું. ઓકે, ક્લિયર થાય છે? આ ઓપ્શન ગયો. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જાય. તો 7221 સૌથી મોટી સંખ્યા છે. રેડી? બધું ઈરેઝ કરી દો એટલે ખબર પડી જાય. સંખ્યા વાંચો જોવો તોય. આ એક મેથડ સમજાવી. બાકી એક્ઝામમાં આટલી બધી વાર ન લાગે. આ સમજાવવામાં સમય જાય છે. બાકી તમે એક્ઝામમાં જોઈને કહી શકો 7 ગયું, 1 2 આ ગયો. ઓકે, આ જોઈ દો. રેડી? ઓપ્શન ડી આપણો જવાબ બને છે. ઓકે, ક્લિયર? ચાલો જોઈએ 7મો સવાલ. 16,813 ને અંકોમાં કેવી રીતે લખી શકાય? લખીને ટ્રાય કરી લેવાય. જોવાય જો જેવું ન કરાય. આપણે વાંચ્યું 16 લાખ, તો 16 લાખ વાળો ઓપ્શન ગોતાય પહેલા તો. જો અહીંયા આપણે તમને કીધું હતું કે તમારી સ્થાન કિંમત ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે 3 અંક મૂક્યા અહીંયા. તો સાહેબ આ તો 16,000 થાય છે. કેટલા થાય છે? 16,000. આ ના ચાલે. ચાલો હવે અહીંયા 3 મૂક્યા, અહીંયા 1 મૂક્યું. સાહેબ આ તો 1 લાખ થાય છે. 1,60,000. મારે 16 લાખ થી મતલબ છે નહીં. ચલો અહીંયા 2. હા, અહીંયા કેક લાગે છો? 16 લાખ. હવે આગળ તો ચેક કરવાનું. 16 લાખ અહીંયા સાહેબ 1000 10,000 માં કઈ નથી, તો 813. રેડી સાહેબ? જવાબ આવી ગયો. ઓપ્શન સી આપણો જવાબ. હા સાચું છે. નીચેનું નહીં ચેક કરવાનું, કેમ કે આવી ગયું 16,813. બસ આ રીતે સોલ્વ કરવાનું. રેડી? આ તો મેં અહીંયા લખીને સમજાવ્યું. બાકી તમે લખવાનું હોય પરીક્ષામાં ખબર પડી કે 16,000 નીકળી ગયો. હાલો એક સાઈડ નીકળી ગયો. હાલો 16 લાખ આવી ગયો જવાબ. ટીક. આ રીતે ટીક કરવાનું. તો ડી તો હોય જ જવાનું છે ને, કારણ કે આવતું મારો તો શું થયું? 1,60,000 પાછું આવી ગયું. રેડી? અહીંયા એને લોચો આનો છે. જો આ મીંડું અહીંયા એક છે ને અહીંયા 2 મીંડા છે. તો આ સમજ કેળવવાની છે. રેડી? તો ઓપ્શન સી જવાબ. નેક્સ્ટ જોઈએ 7મો સવાલ. 11 થી 20 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તમને ઓછામાં ઓછી 1 થી 100 ની વચ્ચેની, હું તો એમ કહું 1 થી 50 વચ્ચેની તો આવડવી જ જોઈએ. 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જ જોઈએ. કેટલાની? 1 થી 50 વચ્ચેની. ચાલો 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા લખું છું, ધ્યાનથી જોજો. 2 3 5 7 11 13 17 19 23 29 31
37, ત્યારબાદ 41, 43, 47. તો કેટલી થઈ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો 1 થી 50 વચ્ચે આ 15 આવે એટલે 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. પણ આપણને પૂછ્યું, જો સાહેબ તમે કેમ આમ ગયેલું, જો હું તમને સમજાવીશ ધ્યાનથી. 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા પાકી કેમ થઈ જાય, યાદ કેમ રહી જાય, એની માટેની ટ્રિક્સ છે. જો 2 3 5 7 આટલું તો યાદ રાખવું પડશે. એના પછી 11 13 17 19 એટલે 5 વાળો કાર્યક્રમ પૂરો થઈ ગયો. 11 13 17 19. હવે જો 21 નો આવે, 23 આવે, 27 નો આવે, 29 આવે. આની બાજુ 31 આવે, 33 નો આવે, 27 નથી તો 37 આવે, 29 છે 39 નો આવે. અહીંયા 41 43 47. રેડી? 1 2 1 2 1. આ રીતે ડેશ માર દેવાના ફટાફટ. 11 13 17 19 યાદ રાખીને પછી આપણે શું કરવાનું, 21 31 41 13 23 33 43 પછી અહીંયા 27 37 47 19 29 39 49. તો ખબર પડી જાય કે આ બધું નીકળી જશે. બસ ઓકે. આ રીતે યાદ રાખવાની ટ્રિક્સ આપી છે ખાલી. રેડી? બાકી આ કઈ રીતે આવે, કેવી રીતે આવે એની માટે કોર્સની અંદર તમને સમજાવી શકાય. અત્યારે અહીંયા એટલો બધો સમય ન લેવાય, આપણે ડાયરેક્ટ ખબર પડે. ચલો આપણને શું પૂછ્યું, 11 થી 20 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 11 થી 20 ની વચ્ચે ગોતવાની છે. ચાલો તો 11 થી 20 ની વચ્ચે ધ્યાનથી જો. તો સાહેબ 11 લેવાય, 11 નો લેવાય. અહીંયા શું કીધું, વચ્ચે. એટલે 11 અને 20 જ્યારે વચ્ચે શબ્દ હોય ને ત્યારે આ બે સંખ્યાને બોર્ડર માંથી કાઢી નાખવાની. એને વચ્ચે લેવાની નથી થતી, એને વચ્ચે લેવાની ન હોય. ચાલો તેની સિવાય કેટલી વધે, 13 17 ને 19. આ 11 થી 20 ની વચ્ચે આવે. અને આમાં ટ્રિક ખબર પડી ને, 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50. તો 11 થી 20 નો સવાલ પૂછ્યો આપણને, કયો 11 થી 20. એટલે આપણે આ લાઈન પકડવાની હોય. આ લાઈનમાં 11 ને તો લેવાના નથી, તો વધ્યા કયા 13 17 ને 19. કયા વધ્યા 13 17 19. રેડ કલર થી રાઉન્ડ કરેલા છે તે આ 1 2 અને 3. તો કેટલી અવિભાજ્ય સંખ્યા થઈ, 3 અવિભાજ્ય સંખ્યા થઈ. કઈ કઈ છે, 13 17 19. યાદ રહી જવું જોઈએ. ઓપ્શન સી આપણો જવાબ છે. નેક્સ્ટ 9મો, નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ સત્ય છે. નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ સત્ય છે. ચાલો જોવો તો 970 લેસ ધેન 990, 439 લેસ ધેન 339, 736 લેસ ધેન 716 અને 867 બરાબર 900. તો બરાબરનો મિનિંગ તો એવો થાય કે બે બાજુ સરખું હોય. બરાબરનો મિનિંગ શું થાય, બે બાજુ સરખું હોય. તો ઓપ્શન ડી તો આવે જ નહીં. 867 બરાબર 900 વાળો આવે જ નહીં. ચાલો એ સિવાય લેસ ધેન ગ્રેટર ધેન માં ખબર હોવી જોઈએ. આ લેસ ધેન ની નિશાની કહેવાય. કઈ કહેવાય, લેસ ધેન. આ બાજુ મોટું હોય, જ્યાં મોટું પાકડું મોઢું મોટું ખોલેલું હોય ત્યાં મોટું હોય, અને જ્યાં મોઢું નાનું હોય ત્યાં નાનું હોય. આ બાજુ સંખ્યા કેવી, નાની હોય, આ બાજુ સંખ્યા મોટી હોય. રેડી? ચાલો આ બાજુ ખુલ્લું મોઢું હોય ત્યાં મોટી સંખ્યા જોઈએ. તો ક્યાં છે કે 970 લેસ ધેન 990 બરાબર છે. અહીંયા નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. સાચું છે, ઓપ્શન એ જવાબ આવી ગયો. બસ બી માં જો 400 છે, આ 300 છે. 300 તો નાના કહેવાય, તો મોટા બધા નો આવે. 700 700 ઓકે, પણ આ 36 અહીંયા 16. 36 તો મોટા કહેવાય, 16 નાના એટલે નો આવે. બરાબર, ઓપ્શન એ જવાબ. રેડી? નેક્સ્ટ 10મો સવાલ, 70 દશક બરાબર ખાલી જગ્યા. ધ્યાનથી સમજો, 70 દશક બરાબર ખાલી જગ્યા. તો જો 70 દશક, આનો મતલબ એમ થાય કે 70 એમ ને એમ, દશક એટલે 10, એટલે 70 ગુણ્યા 10 બરાબર કેટલા થઈ જાય, 700. તો એ છે કે 700, તો 700 આ રીતે લખેલા છે. કેવી રીતે, 700. રેડી? તો કયો જવાબ આવ્યો, ઓપ્શન સી. બહુ ક્લિયર થાય એવી વાત છે. 70 દશક, 70 દશક બરાબર લખાય 70 ગુણ્યા 10. દશક નો મતલબ 10 થાય. એકમ એટલે 1, દશક એટલે 10, 100 એટલે 100. બરાબર? ચાલો તો 70 દશક, 70 એમને એમ ગુણ્યા દશક નો મિનિંગ 10, 70 ગુણ્યા 10 કરો એટલે 700 આવે. તો 700. કયો જવાબ આવ્યો, ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે છે. નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણો સેટ ની અંદર ગણિત વિષયનું પહેલું ચેપ્ટર સંખ્યા જ્ઞાન પૂરું થાય છે. સરસ મજાનું ડીપમાં સમજવું હોય તો કોર્સની અંદર આવી જજો વિદ્યાર્થીઓ, ત્યાં હું તમને એકદમ મસ્ત મજાનું સમજાવીશ. આ સિવાય આના જે કઈ એમસીક્યુ આવતા હશે, લાઈવ લેક્ચર લેવાના આવતા હશે, ત્યારે પણ હું તમારી સાથે જોડાયેલો રહીશ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીશું વિદ્યાર્થીઓ નેક્સ્ટ ચેપ્ટર 2 ના વિડીયો સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.